તો ડાંગ જિલ્લાની સુબીર 16 જિલ્લા પંચાયત બેઠક હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। અહીં લોકશાહીના મેદાનમાં સાસુ અને વહુ આમને સામને ટકરાશે। કોંગ્રેસે અનુભવી સાસુ પર ભરોસો મૂક્યો તો ભાજપે શિક્ષિત વહુને મેદાનમાં ઉતારી ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે। એક તરફ સાસુ વિકાસના મુદ્દે પરિવર્તનનો દાવો કરી રહ્યા છે તો બીજી તરફ વહુ ભાજપની વિચારધારા સાથે મક્કમતાથી ચૂંટણી લડી રહી છે। સંબંધોની મર્યાદા જાળવીને બંને પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવને ચૂંટે છે કે વહુની નવી વિચારધારાને આશીર્વાદ આપે છે। સરકાર હતી પરંતુ કોઈ પણ કાર્યનો વિકાસ ન જોવા મળેલ નથી। તેથી અમે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી મારી સાસુ જૈનુબેને કરી છે। કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે। હવે લોકો તરફથી પણ સારો પ્રોત્સાહન જોવા મળ્યો છે। સ્પષ્ટ છે છેલ્લા 30 વર્ષથી મારા પરિવારના વડીલો જનતાએ આશીર્વાદ આપ્યા છે। તેમના સત્તા સોંપી છે। વહુ તરીકે મને તેમના પ્રત્યે આદર છે, પણ એક જ જાગૃત નાગરિક તરીકે મને દુઃખ છે કે 30 વર્ષ પછી પણ આપણું ગામ પાયાની સુવિધા માટે ઝૂઝમી રહ્યું છે। મારો વિરોધ કોઈ વ્યક્તિ સામે નથી, પણ કામ કરવાની પદ્ધતિ